નથી કરાવી તો આ ટ્રાન્સવજાઇનલ પ્રોબ છે. આના દ્વારા થતી સોનોગ્રાફીને ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કહેવામાં આવે છે. ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી હંમેશા પ્રોબ પર જે ચડાવેલ કવર છે એ કવર ચડાવીને કરવામાં આવે છે, જેથી કે કોઈ પણ દર્દીને ઇન્ફેક્શન ના થાય. પેટ ઉપરથી થતી સોનોગ્રાફીના કમ્પેરિઝનમાં પ્રેગ્નન્સીના પ્રથમ 3 મહિનામાં ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીથી વધારે સારી રીતે જાણ થાય છે. એટલા માટે પહેલા 3 મહિનામાં ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી કરવામાં આવે છે. ઇનફર્ટિલિટી પેશન્ટના ફોલિકલ જોવા હોય યા ગર્ભાશયની અંદરની લાઇન એટલે કે એન્ડોમેટ્રિયમ લાઇન જોવી હોય ત્યારે પણ ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીનો યુઝ થાય છે. જ્યારે પ્રેગ્નન્સી ના હોય ત્યારે ગર્ભાશયનું સ્ક્રીનિંગ, સિસ્ટ યા ફાઇબ્રોઇડ જોવા માટે પણ ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે. તો ટ્રાન્સવજાઇનલ પ્રોબ એટલે કે ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીથી ડરવાની જરૂર બિલકુલ નથી. આનાથી કોઈ પણ જાતનું બ્લીડિંગ, પેઇન કે બાળકને કોઈ પણ નુકસાન થતું નથી.